રાજકોટ ખાતેના સંત કબીર રોડ પર અકસ્માતોની વણઝાર લાગી છે, જ્યાં અકસ્માતના કેસમાં વધારો નોંધાતા વિવિધ સંગઠનો દ્વારા આશ્ચર્યજનક વિરોધ કરવામાં આવી રહ્યો છે। સામાજિક સંગઠનના કાર્યકર પોતાના લોહીથી બેનર લખી વિરોધ નોંધાવ્યો હતો। રસ્તા પર પડેલા ખાડાના કારણે નિર્દોષ લોકોના લોહીના રેડવા જોઈએ તે માટે રોડ રસ્તા પર ખાડા ભરવાનું કામ ચાલુ કરોના સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજ રોજ રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનના લોકો છે સાથે અને સ્થાનિક લોકો છે। બસ અમે જે તમે બનાવ ખબર છે કે હમણાં જે કાલે દુઃખનો બનાવ બન્યો, જે અકસ્માત થયો, જે ખાડાની હિસાબે જે રાજકોટમાં એક જગ્યાએ નહીં પણ હરેક જગ્યાએ તમે ક્યાંય ને અવારનવાર તમે ક્યાંય ખાડા જોવો છો। તો આવી રીતે રાજકોટમાં ખાડાના હિસાબે કોઈ ન બનાવ બને એ હેતુથી હું મારા લોહીથી રજૂઆત મેં લખી છે કે આજ રોજ રાજકોટના બધા સાથે મળીને કે મેં મારા લોહીથી લખ્યું છે કે ખાડામાં કોઈનું લોહી હવે નીકળવું ન જોઈએ। બીજું કે કોઈ પણ રોડ રસ્તાનું કામ ચાલુ હોય તો એનું ચાલુ તમે કરી દો અને જે કાલે બનાવ બન્યો એ બહુ દુઃખનો બનાવ હતો, તો એના પરિવારને પણ સરકાર મદદરૂપ થાય, સહાયરૂપ કરે અને એને અથવા તો નોકરી ને એ બધું મળે એવી અમે માંગ કરી રહ્યા છીએ। જે પદાધિકારીઓ જે અમુક અધિકારીઓ છે જે ધ્યાન નથી દેતા તો એની પર કાયદેસર કાર્યવાહી થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ। આ રજૂઆત બધે પ્રેસ પર ભાઈને આપી દીધી, તો પછી આનાથી ડબલ અમે પબ્લિક ભેગી કરશી, પછી અમારા અલગ આંદોલન હશે, પછી ભગતસિંહ જે હતું એ પ્રમાણે અમે કરશું। અત્યારે તો અમારું હજી આ સેમ્પલ છે। જય સિયારામ, જય દ્વારકાધીશ।